હેલો વિદ્યાર્થી મિત્રો, હરમિત ભોજાણી તમારો માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આજે આપણે આ વિડિયોની અંદર આપણે નવું ચેપ્ટર ચાલુ કરવાના છીએ અને જે આ ચેપ્ટરના રોકડા માર્ક મળી શકે એવું કામકાજ છે આ ચેપ્ટરની અંદર. ખાસ કરીને બેઝિક અને સ્ટાન્ડર્ડ બે પેપર વાળાને હું એવું કહેવા માંગુ છું કે આ ચેપ્ટર તો તમને આવડવું જોઈએ ફરજિયાત. કેમ કે જો તમને પૃષ્ઠ ગુણનફળનો દાખલો તમને ન આવડે તો તમને આ ચેપ્ટરનો દાખલો આવડી શકે એવું છે. તો મહેરબાની કરીને આ ચેપ્ટર સરખી રીતના શીખજો અને એને ચેપ્ટરના દાખલા ગણવા માટે હદેથી પહેલા તમારી પાસે થિયરીનું નોલેજ હોવું ફરજિયાત છે. જો થિયરી નોલેજ નહીં હોય તો તમે સૂત્ર પર સરખું નહીં મૂકી શકો અને જવાબ પાસે તમે પહોંચી નહીં શકો. બરોબર? તો આપણે વધુ સમય ન લેતા આપણે વિડિયો ચાલુ કરશું. ચેપ્ટરનું નામ છે વર્તુળ સંબંધી ક્ષેત્રફળ. આજે આપણે સૂત્ર અથવા પ્લસ થિયરી આપણે જોશું. બરોબર? હવે પેલા વર્તુળ છે તો વર્તુળને રિલેટેડ થોડાક સૂત્ર તો આવશે. તો વર્તુળને રિલેટેડ જેટલા સૂત્ર છે એટલા મેં અહીંયા લખી નાખેલા છે. વર્તુળનો પરિઘ અથવા વર્તુળની પરિમિતિ જે બે વસ્તુ એક જ કહેવાશે. બરોબર? 2πr. વર્તુળનું ક્ષેત્રફળ πr સ્ક્વેર. અર્ધવર્તુળનું ક્ષેત્રફળ πr સ્ક્વેર ના છેદમાં 2. અર્ધવર્તુળની પરિમિતિ બરાબર 2πr ના છેદમાં 2 બરાબર એમાં બે ઉડી જાય તો πr થઈ જાય. 2πr કેમ આવ્યું કે આખા વર્તુળની પરિમિતિને એને ભેગા તમારે 2 કરવા પડે ત્યારે πr તમને મળશે. અને 1/4 વર્તુળનું ક્ષેત્રફળ 1/4 πr સ્ક્વેર. બરોબર? આ થઈ વર્તુળની ડિટેલ. હવે જે ડિટેલ જે છે તમે ધોરણ 9 ની અંદર આ બધી ડિટેલ તમે ભણી ગયા છો, પણ ડિટેલમાં તમે નથી ભણ્યા, ખાલી થિયરી બાબત ઉપરથી તમે ભણ્યા છો. બરોબર? તો આજે તમારે ડિટેલ સાથે અને સૂત્ર સાથે તમારે ભણવાનું થશે. લઘુચાપ. જે ચાપની લંબાઈ વર્તુળના પરિઘના અડધાથી ઓછી હોય તેને લઘુચાપ કહેવાય. તો અહીં ABP તો જોઈ લો, આ ABP, આ જે ABP જે છે, બરોબર, આટલું જે છે આ લઘુચાપ છે. આ લઘુચાપ છે. બરોબર? ઈ લઘુચાપ છે. અને આ લઘુચાપનું જે સૂત્ર જે છે લંબાઈનું, લઘુચાપની લંબાઈ બરાબર થીટાના છેદમાં 360 ગુણ્યા 2πr બરાબર πr થીટા ના છેદમાં 180. આવું કેમ આવ્યું હું તમને દર્શાવી શકું એમ છું. જો આ 2 ની 360 નો ભાગ ઉડે છે એટલે કે πr થીટા બરાબર 180. હવે પેલી વાત એ કે આ થીટા શું છે? થીટા એટલે કે તમને એને દર વખતે ખૂણો આપશે. ઓ કરીને હું લીટો કરી નાખું એટલે થીટા થઈ જાય કાયદેસર રીતે. બરોબર? તો આ થીટા એટલે તમને ખૂણો આપેલો હશે. હવે એવી જ રીતના ગુરુચાપ. તો ગુરુચાપ જે ચાપની લંબાઈ વર્તુળના પરિઘના અડધાથી વધારે. અહીંયા AQB. તો AQB બરોબર? આ છે ગુરુચાપ. આ ગુરુચાપ છે. રેડી? તો એનું પણ સૂત્ર છે ગુરુચાપ. ગુરુચાપ બરાબર પરિઘ. તો પરિઘ તો શેનો પરિઘ? વર્તુળનો પરિઘ. સમજી ગયા? વર્તુળનો પરિઘ. વર્તુળનો પરિઘ બરાબર લઘુચાપની લંબાઈ. એટલે કે વર્તુળનો પરિઘ 2πr અને લઘુચાપની લંબાઈનું આ સૂત્ર મેં લખી નાખ્યું, અથવા તમે આ પણ તમે લખી શકો છો. બરોબર? πr થીટાના છેદમાં 180. આ થઈ ગુરુચાપની માહિતી. હવે જે તમારે મેજોરિટી જેના દાખલા તમારે ગણવાના આવશે એ આમાં આવશે. આ બેના લઘુ વૃત્તાંશ, ગુરુ વૃત્તાંશ, લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડ. લઘુ વૃત્તાંશ કોને કહેવાય? કે જે વર્તુળને સંગત ચાપ લઘુચાપ હોય તેને લઘુ વૃત્તાંશ કહેવાય. તો આ લઘુચાપ હતી, આ લઘુ વૃત્તાંશ થઈ નીચે વાળું. રેડી? લઘુ વૃત્તાંશ. તો જાય લખેલું છે OAPB. OAPB એટલે આખું ચોકઠું જે છે એ લઘુ વૃત્તાંશનું છે. અને ગુરુ વૃત્તાંશ, જે વૃત્તાંશને સંગત ચાપ ગુરુચાપ હોય તેને ગુરુ વૃત્તાંશ કહેવાય. તો OBQA એટલે કે આ જે આખો સેક્શન જે છે એ ગુરુચાપનો છે. શેનો છે? ગુરુચાપનો. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ થીટાના છે. હવે એના બેના સૂત્ર આપણે જોઈશું. તમારે મેજોરિટી જે આ સૂત્ર તમારે દાખલામાં યુઝ કરવાનું થશે. આવા કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર થીટાના છેદમાં 360 ગુણ્યા πr સ્ક્વેર. આ વાળું સૂત્ર તમારે બહુ યુઝ થાય છે દાખલો. અને આ જે વાળું આ લઘુ વૃત્તાંશનું છે, પણ આ બીજા પ્રમાણે MCQ માં એવી જગ્યાએ તમને પૂછી શકે અને રિલેટેડ MCQ પણ તમને આવી શકશે. લઘુ વૃત્તાંશ અને 1/2 ગુણ્યા l ગુણ્યા r. l એટલે લંબાઈ, r એટલે ત્રિજ્યા. બરોબર? ચાલો હવે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. જો
વિદ્યાર્થીઓ તમારે ખાસ કરીને યાદ રાખવું હોય ને તો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. આવી રીતના જો યાદ રાખો વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, તો તમને વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આવી રીતના યાદ રાખો તો તમને પછી આ લખતા તમને આવડવું કે પાઈ આર સ્ક્વેર માઇનસ થીટા ના છેદમાં 360 ગુણ્યા પાઈ આર સ્ક્વેર. આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવી પડશે. જો આ વસ્તુમાં ભૂલ ખાઈ ગયા તો તમે કિંમત મૂકી શકશો નહીં. યાદ તમને રહી જશે ગુજરાતી ભાષામાં, પણ તમારે સૂત્રની ગાણિતિક ફોર્મ તમારે યાદ રાખવું પડશે, ઈ પણ ફરજિયાત. એટલે મહેરબાની કરીને આ વસ્તુ સરખી રીતના લખજો. હવે લઘુ વૃત્તાંશની પરિમિતિ OA પ્લસ OB પ્લસ AB ની લંબાઈ, આ વસ્તુ MCQ માં પૂછે છે. આને રિલેટેડ નાના MCQ તમને પૂછી શકે એમ છે. લઘુ વૃત્તખંડ કે જે વૃત્તખંડને સંગત ચાપ લઘુ ચાપ હોય તેને લઘુ વૃત્તખંડ કહેવાય. AAPB એટલે કે આટલો જે સેક્શન જે છે આ લઘુ વૃત્તખંડનો છે. ને લઘુ વૃત્તખંડનું જો તમારે ક્ષેત્રફળ ગણવું હોય તો આ રીતના કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ એને સંગત ત્રિકોણનું ક્ષેત્રફળ, એટલે કે વૃત્તાંશની આજુબાજુ ત્રિકોણ આવતો એને અનુરૂપ ત્રિકોણનું ક્ષેત્રફળ મૂકવાનું. હવે તમને એમ થાય કે ત્રિકોણનું ક્ષેત્રફળ શું ભૂલાઈ ગયું અમને, તો ભાઈ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા 2, પણ તમારે અહીંયા આવું નથી લખવાનું ગુજરાતી ફોર્મમાં. જે આકૃતિ પ્રમાણે જે તમે આકૃતિ દોરો છો અહીંયા જે તમને માપ આપેલા છે એનો પાયો કોણ છે, વેધ કોણ છે, એ તમને ખબર પડવી જોઈએ ને એ રીતે તમારે લખવું પડશે. હવે એમાં તમને ના તો છો નહીં, બરોબર, એટલે એ કઈ શીખડાવવાની જરૂર નથી. ગુરુ વૃત્તખંડ જે વૃત્તખંડને સંગત ચાપ ગુરુ ચાપ હોય તેને ગુરુ વૃત્તખંડ કહે છે. અહીં BQ ને A આ આખું ગુરુ વૃત્તખંડ છે. અને ગુરુ વૃત્તખંડનું જે ક્ષેત્રફળ છે વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. હવે તમને એમ થાય કે અહીંયા ઊંધું ન મૂકવું પડે. લઘુ વૃત્તખંડનું ગાણિતિક ફોર્મ શું લખે? ભાઈ લઘુ વૃત્તખંડનું જો ગાણિતિક ફોર્મ નથી, એનું ગાણિતિક ફોર્મ આ છે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. એટલે કે સાદી સિમ્પલ ભાષામાં હું તમને વાત કરું, જો તમને ગુરુ વૃત્તખંડનું તમને ક્ષેત્રફળ શોધવાનું કહે તો તમારી પાસે અંદાજથી પહેલા લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ પ્લસ વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ કાઢો બાય ચાન્સ તમને આપી પણ દીધું, લઘુ વૃત્તખંડનું નથી, તો લઘુ વૃત્તખંડનું ગોતવા માટે તમારી પાસે પહેલા કઈ વસ્તુ હોય છે? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પણ હોવું જોઈએ અને ત્રિકોણનું પણ હોવું જોઈએ. અને લઘુ વૃત્તાંશમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ તમે વાત કરો ત્યારે તમને લઘુ વૃત્તખંડ મળે અને આનો જે જવાબ આવે એ તમારે અહીંયા લખવો પડે, ત્યારે તમને એને આ ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ કાયદેસર રીતે જડે. બરાબર, એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન તમારે રાખવાનું છે. તો આ તમારી થિયરી પ્લસ સૂત્ર આખું કમ્પ્લીટ થઈ ગયું છે. તો સરખી રીતના જો મેં સરખી રીતના લખી નાખ્યું છે જેથી તમે સ્ક્રીનશોટ પાડી લખી પણ શકો અને સમજી પણ શકો. બસ આટલું જ યાદ રાખો, આનાથી વધારે કઈ યાદ રાખવાની જરૂર નથી. બરોબર, અને મહેરબાની કરીને આ બધી વસ્તુ યાદ રાખો જેથી તમને એને 24 માર્કનો જે આપણો સેક્શન A છે MCQ માં તમને આના ઉપરથી તમને મદદ મળી શકે. તો જો તમને વિડીયોમાં સરખી રીતના શીખવા મળ્યું હોય તો આપણી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને તમારા ભાઈબંધ મિત્રોને પણ શેર કરજો કે જેથી એને ખબર પડે. અને જો તમને કાંઈ પણ ક્વેરી અથવા ક્વેશ્ચન માર્ક હોય અને જો સર તમારે IMP વિડીયો તમે ક્યારે બનાવવાનો છો, IMP વિડીયો પણ હું ટૂંક સમયમાં બનાવવાનો છું. બરોબર, તો આપણી ચેનલને IMP વિડીયો શીખવા માટે તો પણ તમારે લાઈક કરવું પણ પડશે, સબસ્ક્રાઇબ કરવું પડશે, તમારા ભાઈબંધ મિત્રોને પણ શેર કરો કે જેથી એને આપણી ચેનલ ઉપર તમારા ભાઈબંધ મિત્રો સરખી રીતના શીખી શકે અને સારા માર્કે પાસ થઈ શકે. તો આપણે આ વિડીયોની અંદર આપણે આટલું રાખશું. જય હિન્દ, જય ભારત.